પાછું સંદેશ ન્યૂઝ આપની સાથે હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો વિશ્વ પર્યાવરણ દિવસે એએમસી દ્વારા એક દાવાની ખુલ્લી પોલ ખોલવામાં આવી છે 7 વર્ષમાં 11,444 વૃક્ષ કાપી નાખવામાં આવ્યા એક તરફ મોટા દાવા થઈ રહ્યા છે વૃક્ષારોપણ કરવાના પરંતુ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાની મોટી પોલ ખુલી ગઈ છે 7 વર્ષમાં 11,444 વૃક્ષ કાપી નાખવામાં આવ્યા વૃક્ષ કાપવા માટે એએમસીએ મંજૂરી આપી હતી વિવિધ પ્રોજેક્ટ માટે વૃક્ષને કાપવામાં આવ્યા વર્ષ 2019-20માં 3,943 વૃક્ષ કપાયા જ્યારે 2019-20માં માત્ર 4,26,000નો જ દંડ વસૂલવામાં આવ્યો 2015થી 2025 સુધીની વાત કરીએ જ્યાં 1,645 વૃક્ષનું રીપ્લાન્ટેશન કરવામાં આવ્યું તો આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ક્યાં કેવી રીતે વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે તેના સમાચાર આપને આપી રહ્યા છીએ વાત મેગા સિટી અમદાવાદની કરીએ જ્યાં વિકાસના નામે પર્યાવરણનું મોટે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ત્યારે વર્ષ 2017-18ના આંકડા સામે આવ્યા ત્યારબાદ 2023-24 વચ્ચે શહેરમાં વિવિધ પ્રોજેક્ટ માટે કુલ 11,444 વૃક્ષ કાપવાની મંજૂરી આપવામાં આવી હતી વર્ષ 2018-19માં પણ 2,243 વૃક્ષ કાપી નાખવામાં આવ્યા હતા ત્યારબાદ 2019-20માં સૌથી વધુ 3,943 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા તો મેગા સિટીમાં ડેવલપમેન્ટને જે કારણ આપીને વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે વર્ષ 2020-21માં 1,003 વૃક્ષો હતા જે અલગ અલગ પ્રોજેક્ટ માટે થઈને કાપી નાખવામાં આવ્યા જ્યારે 2021-22ની વાત કરીએ તો 571 વૃક્ષો કાપવામાં આવ્યા છે આ સાથે જ વૃક્ષોનું અત્યાર સુધી ક્યાં કેટલું નિકંદન કાઢવામાં આવ્યું છે તેના આંકડા આપણે આપી રહ્યા છીએ 2022થી 2023માં 1200 વૃક્ષ કાપી નાખવામાં આવ્યા એટલે કે વિકાસના નામે વૃક્ષો કપાઈ રહ્યા છે 2023-24માં 1,416 વૃક્ષને કાપવામાં આવ્યા તો આ માત્ર અમદાવાદનો જ આંકડો આપણે બતાવી રહ્યા છીએ ગુજરાતભરમાં અનેક જગ્યાએ વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે તો ગેરકાયદે વૃક્ષ કપાતા માત્ર 4,26,000નો દંડ જ લોકો પાસેથી વસૂલવામાં આવ્યો છે જેના સામે હજારો વૃક્ષ છે જેને કાપી નાખવામાં આવ્યા છે ત્યારે બીજી બાજુ દર વર્ષે લાખો રોપાઓ વાવવાના દાવાઓ તો કોર્પોરેશન કરે છે પરંતુ તેની સામે એનાથી પણ વધારે વૃક્ષને કાપી નખાય છે